નમો અરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સમસાંગમ યેસુ પંચમકારો સવ પાવપણાશિ મંગલાણં ચ સવેસે પદ્મં હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સમસાંગમ યેસુ પંચમકારો સવ પાવપણાશિ મંગલાણં ચ સવેસે પદ્મં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સમસાંગમ યેસુ પંચમકારો સવ પાવપણાશિ મંગલાણં ચ સવેસે પદ્મં હોય મંગલમ અધોલોક ઉદોલોક દિશાલોક કરેલા દરેકે દરેક ગ્રહ શિવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. સાતામાં છો બધા? દેવગુરુ પ્રસાદ તમે સાતામાં છો બેન? દેવગુરુ પ્રસાદ. બેન તમે સાતામાં? દેવગુરુ પ્રસાદ. ચલો આજે નવો તત્વ છે સાતમું તત્વ નિર્જરા તત્વ. નિર્જરા શબ્દ આવ્યો છે નિર્જરી જવું. નિર્જરી જવું એટલે નીકળી જવું, ખરી જવું, ખરી પડવું. બરાબર? તો આપણે પહેલા ગાથા જોઈએ અને પછી એના ગાથા નંબર 34. બરાબર? તો શેર પછી કરું છું, એમાં જ વાંચું છું હમણાં. અણસણ મૂલો અરિયા વીતિ સંખે વણમ રસચ્ચાઓ કાય કિલ્લેસો સમલી નણાય બજ્જો તવો હોઈ. એટલે શું કે છે? હવે તમને આમાં કઈ ખબર ના પડી એટલે હવે આપણે એને જ્યારે ભણી લઈશું નિર્જરા તત્વમાં રહેલા તત્વોને ત્યારે તમને આ બરાબર સમજાશે. તો વાંચીએ. પહેલા શું લખ્યું છે? અનાદિકાળથી આત્માની સાથે કર્મો જોડાયેલા છે. આ કર્મોને આત્માથી દૂર કરવાનું મુખ્ય શસ્ત્ર છે તપ. તપથી જ કર્મની નિર્જરા થાય છે. આ તપ બે પ્રકારનો છે, બાહ્ય તપ અને અભ્યંતર તપ. તો બાહ્ય વિશ્વના જીવો જોઈ જાણી શકે કાયાને તપાવે તે બાહ્ય તપ. હવે બાહ્ય તપની ડેફિનેશન શું છે? કે બહારના લોકોને ખબર પડે એવું તપ. કેવું તમે કરીશું. તો અહીંયા કે છે કે અભ્યંતર તપ છે તે જલ્દીથી બીજા લોકોને ખબર પડે નહીં, એ આપણે આપણા અંતર માટે જ કરવાનું છે. તો અહીંયા કહે છે બાહ્ય તપનું જ બીજું નામ છે દ્રવ્ય તપ. કર્મ પૂતગલોને આત્માથી જુદા કરવા તે દ્રવ્ય નિર્જરા છે. હવે આ લાઈનને બરાબર સમજીએ કે કર્મના પૂતગલો છે અહીંયા વાતાવરણમાં, એ આપણા આત્મા સાથે જોડાયેલા છે. અને એ સમજો, હમણાં તમે જોઈ શકો અવધિ જ્ઞાની હો તો આ કર્મ આત્માથી છૂટા પડે છે. તો એક જ્ઞાની, બે જ્ઞાની હશે જે જોઈ શકતા હોય, એ લોકો શું વાત કરે કે આના આત્મા પરથી આ કર્મ હમણાં નિર્જરી ગયું, ખરી પડ્યું. તો આપણને બહુ ખબર ના પડે, પણ એ લોકો કહેશે ખરી પડ્યું. તો આ જે ખરી પડ્યું જોયું એ લોકોએ, એને કહેવાય દ્રવ્યથી નિર્જરા. એટલે કે રિયલમાં એક પાર્ટિકલ આત્માથી છૂટો પડી ગયો. પણ એવું શું થયું કે એ કર્મ છૂટો પડી ગયો? દાખલા તરીકે કે મેં મનમાં કોઈ પ્રાયશ્ચિત કર્યું કે મને પ્લીઝ ગોડ માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, અને એ ભાવના કારણે એ કર્મ ખરી પડ્યું. તો એ જે ભાવ છે એને કહીશું કે ભાવ થયું માટે કર્મ ખરી પડ્યું ને. ભાવ ન થયું તો કર્મ ન ખરી પડત. તો એ ભાવને કહેવાય ભાવ નિર્જરા. અને આ જે કર્મ ખર્યું એને કહેવાય દ્રવ્ય નિર્જરા. બરાબર? એવી જ રીતે આશ્રવમાં આપણે જોઈએ દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ. તો દ્રવ્યથી આશ્રવ એટલે આત્મા પર કર્મનું બંધાવવું, આશ્રવ થવો, કર્મનું આપવું. તો એ દ્રવ્યથી આશ્રવ થયું. પણ શેના કારણે થયું? કે આજે તો આ બધાને આમ કરી નાખું, સારું અથવા તો ખરાબ, રાગ આવે કે દ્વેષ આવે. તો એ જે અંદર ભાવ થયો એ ભાવને કહીશું દ્રવ્યથી કે ભાવથી. કોણ જવાબ આપશે?
એ જે મને ભાવ થયું કે આની સાથે કંઈક સારું કરવું જોઈએ, કે આની સાથે કંઈક ખરાબ થવું જોઈએ, તો એ કયો આશ્રવ થયો? દ્રવ્યથી આશ્રવ કે ભાવથી આશ્રવ? ભાવથી ભાવ આશ્રવ. હમ એટલે ભાવથી આશ્રવ. દ્રવ્ય આશ્રવ અલગ હોય અને ભાવ આશ્રવ અલગ હોય. ભાવ એ કારણ હોય દ્રવ્ય આશ્રવનું, બરાબર? ભાવ નિર્જરામાં પણ ભાવ એ કારણ હોય, ભાવ નિર્જરા દ્રવ્ય નિર્જરાનું. ભાવ સંવર, દ્રવ્ય સંવર, બરાબર? ખ્યાલ આવ્યો બધાને? હવે બાહ્ય તપના આપણે પ્રકાર જોઈએ. પહેલું છે અન્નશન, એટલે ગાથામાં પહેલો શબ્દ મૂક્યો છે તો અર્ધમાગધીમાં ન શબ્દ ન હોય તો ન નું ણ છે. ઓરિજિનલી ણમો અરિહંતાણમ જેમ આપણે બોલીએ તો છે ઇન સંસ્કૃતમાં નમો હોય અને અર્ધમાગધીમાં ણમો હોય. તો અણસણ એટલે અનશન. પછી લખ્યું, હવે પેલા અનશન નું આપણે ડેફિનેશન વાંચીએ. તો તમને બધાને હમણાં સુધી અનશન એટલે તમે ત્યારે જ સાંભળ્યું હશે, કોઈનો અંતિમ સમય થાય એટલે આપણે કહીએ કે અનશન લઈ લીધું, બરાબર? તમે ક્યારે દિલ્હીમાં તમારી માટે વાપર્યું છે શબ્દ કે મેં અનશન લીધું છે આજે, એવું ક્યારે વાપર્યું છે શબ્દ? નહીં. તો અહીંયા કે છે અનશન એટલે એને સમજવા માટે અશન શબ્દને પહેલા સમજીએ. તો આ લાઈન અંડરલાઈન કરજો, અશન શબ્દ. અશન એટલે આહાર, અને વચ્ચે જે ન છે અન એટલે નહીં, તો આહાર નહીં કરવું એટલે કે આહારનો ત્યાગ કરવો એટલે અનશન. જે ન છે તે નહીં માટેનું છે અને અશન એટલે આહાર. તો આહાર નહીં કરવું એને અનશન કહીશું. હવે અનશન છે એ ફરીથી બે વખત ટાઈપનું આવશે. એક હશે જેવી રીતે ઓલું ચારિત્રમાં મેં કીધું હતું એવી રીતે, તો ઈતવર કથી થોડીક વાર માટેનું પણ હોય અને યાવત જીવ એટલે કે લાંબા ટાઈમ માટેનું હોય. તો આપણે જે સામાયિકમાં 48 મિનિટ નથી વાપરતા, અથવા તો ચોવિયારના પચખાણ લઈએ કે આજે સાંજે હું નહીં વાપરીશ, અથવા એકાશનું કરીએ કે હમણાં મેં ખાઈ લીધું હવે હું કઈ નહીં વાપરું, તો એ બધા કયા અનશન છે? કોણ જવાબ આપશે? એનું શું કહેવાય? બોલો. હમણાં અમે કીધા ને બે શબ્દ, એમાંથી કયો આવશે અનશન? ભૂલી ગયા શબ્દો? લખ્યું કોઈએ? નહીં સમજાયું? બે શબ્દ કીધા ને મેં સ્ટાર્ટિંગમાં, ઈતવર કથિત. ઈતવર કથિત એટલે થોડી વાર માટેનું, મૂકવા નથી. મેં કીધું હમણાં ચારિત્ર માટે પણ કીધું હતું એવી રીતે, દીક્ષા માટે કીધું હતું ને. ઈતવર કથિત યાવત કથિત એટલે યાવત જીવત એટલે પાછું ને જાવત જીવ જ્યાં પચખાણ ગણાય ને થોડી વાર જ્યાં પચખાણ ગણાય, તો ઈતવર કથિત એટલે થોડી વાર માટે. તો આ બધું તમારું અનશનમાં આવે, અનશન તપ કેવું. અને લગભગ આપણે બધા કોઈ એકાશનું કરે, આંબેલ કરે તો ત્યારે જ સાતા પૂછીએ, કારણ કે આ બાહ્ય તપ છે, બહારથી બધાને ખબર પડે કે મેં તપ કર્યું છે, બરાબર? પણ આ તપ કર્યા પછીના કારણો જો તમારા શાસ્ત્ર મુજબના ન હોય તો પછી એમાં નિર્જરા ન કહેવાય, એ માત્ર પુણ્ય બંધાવે. દાખલા તરીકે મારું નામ આવશે, મુझे ફ્રેન્ડ કરે તે એટલે આવ કહીયાતી, અમારા સંઘમાં બધા કરે છે, આમાં તો પ્રભાવના સરસ મળવાની છે, અથવા તો XYZ આવા કોઈ પણ કારણ હોય, વજન ઉતારવું છે, તો આ બધાથી પુણ્ય બંધાય નથી ખાતા માટે. પણ કર્મ નિર્જરા ન થાય. કર્મને નિર્જરવા માટે તમારો આશય પ્રભુએ બતાવ્યું છે એ જ હોવો જોઈએ, આહાર સંજ્ઞાથી મુક્તિ, કર્મ થી છૂટવું છે, મોક્ષમાં જવું છે. આવા જો કારણો હોય તો એને કહેવાય ભાવ નિર્જરા, અથવા તો પુણ્ય બંધાવવાનું કાર્ય કરે, બરાબર? ચલો, તો બે પ્રકારના અનશન છે, અને અનશન એટલે ન એટલે નહીં, અને અશન એટલે આહાર. આટલી બધાને ખબર પડી? આમાં બધા જ તપ આવી જશે. હમણાં સુધીના તમે જેટલા પણ કર્યા હોય, નૌકાશી થી ચોવિયાર થી લઈ માસ કમળ,
વર્ષી તપ બધું આ અંશન તપમાં આવે. તો હવે તપમાં જ અંશનમાં આવે છે. તમે કેમ હમણાં સુધી ખબર નહીં હતી કે તમે જે તપ કરો છો એ અંશન તપ છે? કારણ કે અંશન એટલે આખા ટાઈમ નું નહીં ખાવાનું એટલું જ ખબર હોય, બરાબર. પણ અંશન નો અર્થ શું છે? આહાર નહીં કરવું. તો તમે 1 કલાકનું બી ચોવિયાર લો ને પછાડ, એને પણ અંશન તપ જ કહેવાય. ખ્યાલ આવ્યું? ચલો બીજું તપ, ઉણોદરી. હવે ઉણ એટલે ઓછું, લખી લો, અર્ધબારથી શબ્દ છે. એટલે ઓછું, ઉદર એટલે પેટ. એટલે ચલો તમારી બુકમાં તો આપેલું જ છે. એટલે આપણે પેટ ભરવા માટે જેટલું જરૂરી છે એનાથી ઓછું વાપરવું એટલે ઉણોદરી. દાખલા તરીકે તમે 3 રોટલી રોજ ખાતા હો, તો આજે હું 2 જ ખાઈશ. તમારી પાસે ત્રીજી રોટલીનો લોટ નથી અને તમે નક્કી કરો તો એ ઉણોદરીમાં ના. લોટ છે, રોટલી બનેલી છે, છતાં તમારે તપ માટે, કર્મને તોડવા માટે નથી ખાવી. કે ઓલા બેન તો કેવું આજે ઉપવાસ કરે છે, મારાથી ઉપવાસ નથી થતું, કઈ નહીં, આજે હું 1 રોટલી ઓછી ખાઈશ. એવા સુંદર ભાવ સાથે કરો તો ઉણોદરી થાય. બરાબર. ઘણી વખત આપણે છેલ્લા જમવા બેસીએ અને જમવાનું જ ન હોય તો ઉણોદરી કરવી પડે. એવાને તપ નહીં ગઈશું, પુણ્ય બંધાય ઓછું ખાધું એટલે, પણ તપ ન થાય. બરાબર. હવે જો તમને એમ થાય કે કેટલી ઓછી ખાઉં, સમજો કે હું રોજે 50 રોટલી ખાતી હોઉં ને આજે 48 ખાઉં તો ઉણોદરીમાં જાય? બોલો, ઉણોદરીમાં જાય? જાય. પણ જે 50 રોટલી ખાઉં છું અને 48 ખાઉં છું તો ઉદર થયું, પેટમાં ઓછું નાખ્યું, પણ ઉણોદરી તપ ન કહેવાય. તપ ક્યારે કહેવાય? જ્યારે શાસ્ત્રમાં જે આહારની જે સંખ્યા બતાડી છે એનાથી ઓછું ખાવ તો. દાખલા તરીકે લખી લો, પુરુષ માટે 32 કોળિયા અને સ્ત્રી માટે 28 કોળિયા. આ આખા દિવસનું છે, આખા દિવસના મળીને 28 કોળિયાથી સ્ત્રીનું શરીર ચાલે અને 32 કોળિયાથી પુરુષનું શરીર ચાલે. પછી એનો હાથ જેટલો મોટો હોય એટલા કોળિયા તમે લઈ શકો. કોળિયામાંથી પડવું ન જોઈએ. હવે તમે વિચારો, હમણાં સુધી તમારું ઉણોદરી થયું છે? આખા દિવસમાં 28 કોળિયા. અને આ તો નોર્મલ છે, કોળિયામાંથી હવે તમે 1, 2, 3 ઓછા કરો તો એને ઉણોદરી કહેવાય. એટલે 28 વાળા 27 ખાય, 26 ખાય, 25 ખાય તો ઉણોદરી થયું કહેવાય. એમાં પછી રોટલી, દાળ, ભાત, શાક તમને જે જોઈએ તે તમે કોળિયામાં બધું મિક્સ કરી શકો. 10 આઈટમ પણ મિક્સ કરી શકો. તમારો જેટલો હાથ હોય નોર્મલી એક વખતમાં આવે એને કોળિયું કહેવાય. પછી તમે પેલા આરામાં મોટા હો, હાથની સાઈઝ મોટી, તો મોટો એ કોળિયો કરી શકો. નાના વ્યક્તિઓ એ લોકો નાનો કોળિયો કરશે. બરાબર સમજાયું બધાને? લાસ્ટમાં પુરુષ માટે કીધું કે જો તમે ઉણોદરી તપ કરવાના હો તો શાસ્ત્રમાં બતાડ્યું કે તમે 31 કરો તોય તમારું આ કહેવાય. ઓછા કરતા 9 કોળિયા મિનિમમ ખાવા પડે. જો તમે 9 કોળિયા ન ખાઓ તો શું થાય કે શરીરને જેટલું પોષણ જોઈએ છે એ ન મળે. એટલે 9 કોળિયા મિનિમમ અને સ્ત્રી માટે 4 કોળિયા મિનિમમ. એટલા કયા? ઉણોદરી તપ. એટલે 5 પ્રકારના ઉણોદરી બતાવ્યા છે શાસ્ત્રમાં. એ બધા માટે અલગ અલગ છે. સમજો કે મારા ઘરે સાસુ પણ છે, એમની વયાવચ કરવાની છે, નાના છોકરાઓ પણ છે, તો પછી એક જ કોળિયો ઓછો કરવાનો, 27. આ જયારે તમે ડીપમાં ભણો ને ત્યારે આવે કે 27 કોળિયા. પણ મને એટલું બધું પ્રોબ્લેમ નથી, ખાલી વડીલ જ છે, છોકરાઓ નથી, તો 27 કોળિયા.
નહીં તો પછી 20 કોડિયા, ને ઘરે કોઈ જ પ્રોબ્લેમ નથી, મારે કોઈનું કરવાનું પણ નથી, તો 4 કોડિયાથી પણ મારું શરીર ચાલી જાય. એટલે 5 આંકડા બતાડ્યા સ્ત્રી માટે: 4, 8, 12, 20 અને 27. અને જેન્ટ્સ માટે બતાડ્યા 5, એટલે કે 9, 5 નંબર્સ બતાડ્યા છે: 9, 12, 16, 24 અને 31. બરાબર. હવે વૃત્તિ સંક્ષેપ ત્રીજો. ત્યાં લખ્યું: દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મનોવૃત્તિઓની મર્યાદા કરવી તે વૃત્તિ સંક્ષેપ તપ. એટલે ખાવાની વસ્તુઓ, ખાવાનું ક્ષેત્ર, કેટલા વખત ખાવું વગેરેનો નિયમ કરવાથી આ તપ થાય છે. જો ઈઝીલી પહેલા આપણે ઈઝી વાળું સમજીએ, પછી અઘરા વાળું સમજીએ. તો આમાં કેવું આવશે કે વૃત્તિ ઓછી કરવી. દાખલા તરીકે મારાથી ઉણોદરી નથી થતું, કારણ કે હું જો 32 કોડિયા નહીં વાપરું તો મારા ઘરનું કામ આજે નહીં થાય મારાથી. તો ભગવાન કહે છે ઓકે તમે 32 કોડિયા વાપરો, તો પછી હું કેવી રીતે તપ કરી શકું? તો એની માટે આ રસ્તો છે વૃત્તિ સંક્ષેપ. કે ઠીક છે, તમારા ઘરે જેટલું બન્યું છે એમાંથી તમારે એક વસ્તુ ઓછી ખાઓ. 2 શાક બન્યા છે, 1 શાક ખાઓ. બરાબર. પૂરી, થેપલા, પરોઠા ત્રણેય છે, તો તમે 1નો ત્યાગ કરી દો, 1 ખાઓ. સમજાયું? ઉણોદરીમાં શું કરવાનું હતું? તમારે કોડિયા જ ઓછા કરવાના હતા. પણ મારે બધાની વયાવચ કરવી છે, કોડિયા ઓછા નથી કરી શકતી, તો હું શું કરીશ? તો પછી મારે એક આખી વસ્તુને જ છોડી દેવાની. ખ્યાલ આવ્યું? એટલે મારી વસ્તુ ઓછી થઈ ગઈ, પણ કોડિયા મારા 32 જ. વૃત્તિ સંક્ષેપ ખ્યાલ આવ્યું બધાને? આ મેં શું કર્યું? દ્રવ્યથી એક વસ્તુ ઓછી કરી નાખી. હવે ક્ષેત્રથી, દાખલા તરીકે હું 32 કોડિયા ખાઈશ, પણ મારા ઘરે ખાઈશ, બાજુવાળાના ઘરે નહીં ખાવ. તો બીજા કોઈ ક્ષેત્રમાં જઈશ તો નહીં ખાઈશ, અથવા 2 ઘરની છૂટ, 3 ઘરની છૂટ, 3 ઘરના મળી અને 32 કોડિયા. તો એવી રીતે તમે કરો. તો આ ક્ષેત્રથી તમે કરી ઉણોદરી. ઉણોદરી શું? વૃત્તિ સંક્ષેપ. દ્રવ્યથી પહેલા કરી, પછી ક્ષેત્રથી કરી. હવે કાળથી, કે હું સવારના જ વાપરીશ, સાંજે નહીં વાપરું. તો આ મેં શું કરી નાખ્યું? વૃત્તિથી કાળને ઓછો કરી નાખ્યું. હવે આવશે ભાવ. તો ભાવમાં માત્ર તમારે આ એક જ ઇન્દ્રિય નહીં પકડવાની, બધી ઇન્દ્રિયને પકડવાની. દાખલા તરીકે તમારી પાસે બધી ચોઈસ છે મ્યુઝિકમાં, પણ મારે આજે વેસ્ટર્ન સાંભળવું જ નથી, ઇન્ડિયન જ સાંભળવું છે. તો તમે શું કર્યું? વેસ્ટર્ન મ્યુઝિકનો કાનથી જે ગ્રહણ વાપરવાના હતા તમે નહીં વાપર્યું. આંખથી પણ જે જોવું છે, સમજો કે એક ચેનલની છૂટ, બીજી 2 ચેનલો નહીં જોવાની. તો એ તમે શું કર્યું? ઓછી નથી કરી. જો તમે 1 કલાક સિરિયલ જોતા હો અને અડધો કલાક આજે જુઓ, તો એ ઉણોદરીમાં જશે. તો ઉણોદરીમાં ખાલી પેટનું નહીં આવે, બધી વસ્તુઓની ઉણોદરી આવી છે. એમ વૃત્તિ સંક્ષેપમાં પણ માત્ર ખાવાની વૃત્તિ ઓછી નથી કરવાની, કપડા પહેરવાની વૃત્તિ ઓછી કરવાની છે. એમાં દ્રવ્યથી આટલા કપડા, ક્ષેત્રથી બહારના દેશના નહીં વાપરું, કાર્ડથી દિવસના જ લઈશ, રાતના નહીં લઈશ. રાતના પણ હોય છે ને ફ્લી માર્કેટ ને, તો શોપિંગ માટે તમારું 24 કલાક માટે તમારો આશ્રમ ખુલ્લો છે, અને તમે પચખાણ લઈ લો 5 વાગ્યા પછી હું શોપિંગ નહીં કરું, તો તમારો એટલો આશ્રમ તો અટકી ગયો. ખ્યાલ આવે છે શું કહું છું? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધાથી તમારે અટકવાનું છે, તો વૃત્તિ સંક્ષેપ કરી શકો. ચલો, ઘણાથી ભૂખથી નથી થતું, પણ કપડામાં, આંખમાં, સુગંધમાં, નાક, કાન એ બધાથી તો કરી શકો કે નહીં? બોલો, ખ્યાલ આવે છે કે નથી ખ્યાલ આવતું? આ બધા તપ વિચારેલા? ઘરમાં કલર થાય છે, તો ત્યાં મારા ફેવરેટ આ જ વોલ પર આ જ જોઈએ નહીં, મને ચાલશે.
તમે વૃત્તિ કરી. 10 કલર યુઝ કરવાના, તેની બદલે એક જ કરો છો, ચાલશે એક કલર બધી ઠેકાણે. ખ્યાલ આવે છે? એટલે આખા એક કલર નો તમે ત્યાગ કરી નાખ્યો. ચલો આગળ જશું કે આમાં કઈ પૂછવું છે? 3 તપ થયા આપણા. કયા કયા થયા? બોલો. 3 કયા થયા? જોવું પડે છે, નામ નથી યાદ રહેતા. અંશન તપ, વૃત્તિ, સંક્ષેપ તપ અને ઉદર. લાઈનમાં. અંશન તપ, ઉદર સંક્ષેપ તપ અને વૃત્તિ સંક્ષેપ તપ. ઉણોદરી. ઉણોદરી તપ, ઉણોદરી તપ અને વૃત્તિ આવું જ થાય. સંક્ષેપ. એટલે તમે જયારે બોલો ને ત્યારે તમારા માઇન્ડ નું બધું ક્લિયર થઈ જાય. બરાબર. ચલો ચોથા તરફ જશું. રસ પરિત્યાગ એટલે શું? તો હવે મને જે ગુરુ ભગવંતે કહ્યું કે 2 શાક બને એમાંથી એક નહીં ખાતો, તો મેં શું કર્યું? ઘરે પનીરનું હતું ને કારેલાનું હતું, કારેલાનો કર્યો ત્યાગ. આમે મને નહોતું ખાવું, તો પછી હવે કે છે તો પછી તપમાં ન ગયું. તો એ કે છે કે હજી વધારે કર્મ જેને તોડવા છે, તો એને શું કરવું પડશે? તો કે છે કે તમારી જે ફેવરેટ આઈટમ છે એ છોડો. તો એ એનાથી મોટું તપ છે રસ ત્યાગ. જો અનશન થી ઉણોદરી ચડે, કારણ કે અનશનમાં તમે ખાવાના જ છો, એમાં ક્યાંય તમારી કેટલું ઓછું ખાશો કે કઈ વસ્તુ છોડશો કે કઈ આવ્યું એમાં? તમે પ્રોપર એકાશનામાં બધું ખાવાના છો. પણ એ એકાશનાની અંદર તમે ઉણોદરી કરો તો એનાથી એકાશનું ચડી ગયું. એમાં તમે વૃત્તિ સંક્ષેપ કરો તો એ એકાશનું એનાથી ચડી ગયું. પણ તમારા એકાશનામાં રસ ત્યાગ હોય તો તમારું એકાશનું એનાથી ચડી ગયું. રસ ત્યાગમાં તમારી જે 2 ફેવરેટ આઈટમ છે એ છોડવાની છે, બાકી 32 કોડિયા તમે ખાઈ શકો. પણ આંબાનો રસ કે ગુલાબજાંબુ તમે ન વાપરી શકો, કે કટલેટ ભાવતી હોય તો એ ન વાપરી શકો. તો એ કેટલું મોટું તપ છે. આને કંટ્રોલમાં રાખવી કેટલી મોટી વસ્તુ છે. ભલે તમે એકાશનું પણ નથી કર્યું, તમે આખો દિવસ આજે ખાવાના જ છો, ચલો, તો પણ આજે હું મારી ફેવરેટ રસગુલ્લા નથી ખાવા, તો એ તપ એનાથી વધારે ચડી જાય. કારણ કે તમારી જે ફેવરેટ છે સંજ્ઞા, આહાર સંજ્ઞા, એના ઉપર તમે કંટ્રોલ મેળવ્યો. એટલે સેનાથી શું ચડે ખ્યાલ આવે છે? કોઈક એકાશનું કરે છે અને કોઈકે આજે ખાલી એક વસ્તુનો ત્યાગ કરે છે. પણ એ જો ફેવરેટ હોય એ તપસ્વી મોટો થાય એવું તમને ખ્યાલ આવે આ ભણ્યા વગર? કે તમને એકાશનું કરે છે એ જ ખ્યાલ આવે તપ છે. એને 3 ટાઈમનો આહારનો ત્યાગ કર્યો છે, પણ એ એકાશનામાં સવારની ચા કે સાંજનો નાસ્તો પણ લઈ લીધો હોય તો પોસિબલ છે. બરાબર. તો એના કરતા રસ ત્યાગ વાળો ચડી જશે. થોડા એક દિવસ માટે કરે એનાથી જે 1 મહિના માટેનું લે છે, એનાથી જે 1 વર્ષનું લે છે, એનાથી જે આખા જીવનનું લે છે રસ ત્યાગ, એ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. ખ્યાલ આવ્યું? પછી હવે વિગયમાં આવશે. જેમાં આંબિલ તપ કેમ શ્રેષ્ઠ તપ છે? કારણ કે એમાં વિગયોનો ત્યાગ છે. તમને ખાવા બધું મળે પણ વિગય વગર. એટલે જેનાથી વસ્તુઓ ટેસ્ટી થાય એવી વિગય નહીં વાપરવાની. જેવી રીતે પહેલાના જમાના તો મીઠા વગરની હતી. મીઠું હોય એનાથી રસોઈ ટેસ્ટી થઈ જાય, તો મીઠું જ નહીં વાપરે, અલૂણું કહેવાય. પછી ભાત પાણીનો જે આપણે કહીએ છીએ તો માત્ર ભાત અને પાણી, એ પણ મીઠા વગરના, માત્ર ભાતનું પાણી, એના ઉપર જ આંબિલ થતું હતું. તો રિયલ આંબિલ એ છે જે બધા મહાપુરુષોએ જ્યાં જ્યાં તમને શાસ્ત્રમાં આવે છે કે ધના અણગારે આંબિલ કર્યા કે આણે આંબિલ કર્યા, તો એ બધા આંબિલ ભાત પાણી વાળા છે, નહીં કે આપણી જેમ 25 રસોઈ વાળા. કારણ કે ભાત પાણી દરેકના ઘરે મળી જાય, બધા લોકો ભાત બનાવે, પાણી પણ કર્યું છે કોઈ તમારામાંથી ભાત પાણીનો, માત્ર ભાતના પાણી પર?
નહીં? આંબીલ બધાએ કર્યા છે પણ ભાત પાણી વાળું નથી કર્યું. તો એ ઓલા મહાન બધા જેટલા શાસ્ત્રમાં તપ છે ને તપસ્વીઓ, એમના અનુમોદાર્થે એક વખત જિંદગીમાં હાથના પાણી પર ટકી રહે, શરીર ટકી રહે અને કાંઈ વાંધો ના આવે, ભૂખ ના લાગે, હેલ્ધી હોય પાણી, તો વ્યવસ્થિત વાપરી લેવાનું. એક વખત એવું આંબેલ કોરોનામાં ઘણા બધાએ કરેલા, કારણ કે ઘરે ભાત હોય, ભાત પાણી હોય. ચલો, ઓરિજિનલી ઓનલી ભાત પાણી, પછી સેકન્ડ નંબર પર ભાત, થર્ડ નંબર પર પછી મગ, પછી એક એક આઈટમ એડ કરતા જાઓ, એટલા એટલા પર્સન્ટેજ તમારું તપ ઓછું ઓછું થતું જાય. એટલે ચલો, અને હવે આપણે મહાત્માને યાદ કરીએ કે આપણા હેમવલ્લભજી છે, આ ભાવમાં પારણું જ નથી કરવાનું, આખા જીવન માટેની વિગયનો ત્યાગ. એમનું તપ કેટલું ચડી ગયું. ભલે રોજે ખાય છે, કોઈક માંસ ખમણ કરે, 8 માંસ ખમણ કરે કે 10 માંસ ખમણ કરે, પણ એનાથી ચડી ગયું, કારણ કે માંસ ખમણના પારણામાં બધી વિગયોની તૈયારી છે, પણ આમની આજીવન તૈયારી નથી, પારણું કરવાની જ તૈયારી નથી. એટલે શરીરને ટકાવવા માટે જ ખાલી વાપરે છે. એ પણ અમારી સાથે હતા ત્યારે તો ઓલા સ્ટોલ પરથી રોટલો લેતા હતા. સ્ટોલ વાળા જે પોતાનો રોટલો લઈ આવે ને, બનાવેલો જાડો રોટલો, આપણા રસોઈ શાળામાં મળે એ નહીં, ચાય વાળા જે હતા ને ભાઈ, એમનો રોટલો જાડો એવો રાવતા હતા. વિચારો, ફરસાણનો આજીવન ત્યાગ છે. જે આપણે ફરસાણ બનાવીએ ને, ઢોકળા, ઇડલી, ઢોસા, એનો પણ ત્યાગ છે. એવું નથી કે એ વાપરી લે છે. બોલો, ખ્યાલ આવ્યું? એટલે રસ ત્યાગ. હવે એના પછી કાયા કલેશ. તો કાયાને કષ્ટ આપી કાયા ઉપર વિજય મેળવવો. જો વિજય મેળવવો વસ્તુ ના આવે ને, તો શું થઈ જાય? કાયાને માત્ર કષ્ટ ને તમે સમજો ને તપ, તો હું ઓલા તમે રોડ ઉપર જોયા હશે, સોટી મારે છે બધા લોકો, સોટી મારે, તો એ પણ કાયાને કષ્ટ આપે છે. પછી કોઈ આગના અંગારા ઉપર ચાલે છે, એ પણ કાયાને કષ્ટ આપે છે. તો માત્ર કાયાને કષ્ટ આપવાને આ તપ નહીં ગણતા, કાયાને કષ્ટ આપતી વખતે ગુણો તમારી અંદર ખીલે. દાખલા તરીકે આજે આખો દિવસ નથી વાપરવું, તો મારે મારા આહાર સંજ્ઞાને તોડવી છે, એ ગુણ મારી અંદર ખીલે છે, એવા સંકલ્પ સાથે, તો એને તપમાં ગણાય. બાકી જે ભિખારી છે, એને 3 દિવસથી ખાવાનું જ નથી મળ્યું, તો પછી એને તપમાં નહીં ગણીશું, બીકોઝ ત્યાં એની ખાવાની તૈયારી તો છે, પણ પુણ્ય નથી, એટલે ખાવાનું જ પડ્યું નથી, તો એને આપણે તપમાં નહીં ગણી શકીએ. ખ્યાલ આવે છે શું કહું છું? અને આપણો કેમ તપ છે? આપણા ઘરે બધું બન્યું છે, છતાં આપણને નથી વાપરવું, સામે ચાલીને નથી વાપરવું. બંનેમાં ભેદ ખબર પડી? ઓલાની પણ 3 દિવસની અઠમ થઈ છે ભિખારીને, પણ એને એ કર્મની નિર્જરા નથી થઈ, કારણ કે એનો પુણ્યનો ઉદય જ નથી. પુણ્યનો ઉદય નથી એટલે એને ખાવાનું મળ્યું જ નથી. એને ખાવું છે એટલે એનો પાપ બંધ સતત બંધાય છે, પાપ બંધ, કારણ કે ખાવું છે એ પાપનો બંધ છે. પાપનો ઉદય હોય ત્યારે ખાવાની ઈચ્છા થાય. હવે આપણું પાપનો ઉદય કેટલો? મેં આજે સ્ટેટમેન્ટ કીધું એ લખી લો. પાપનો ઉદય હોય તો જ ખાવાની ઈચ્છા થાય. હવે આપણે પાપી કે નહીં પાપી વિચાર. હવે તમે પહેલા માણસો જોશો ને, 3 દિવસે આટલો આહાર ખાતા હતા, તો એના કરતા બીજા આરા વાળા વધારે પાપી. 2 દિવસે ખાતા હતા, ત્રીજા આરા વાળા 1 દિવસે ખાતા હતા, અને ચોથા આરા વાળા દિવસની લિમિટ હતી, 2 વખત ખાતા હતા, અને 5મા આરા વાળા શું કરે છે? ખાલી 4 ટાઈમ. મને તો એવું હવે પબ્લિક દેખાય છે મારા ઘાટકોપરમાં કે રાતના જે સ્ટોલ ખુલ્લા છે ને, એટલે ઓલ ધ ક્લોક, આખું 24 કલાક જ્યારે મળે ત્યારે. એટલે પશુ હોય ને, પશુ એ પણ સાંજ પછી બંધ કરી દે. એટલે આપણું લેવલ પશુથી પણ ડાઉન થઈ ગયું. બરાબર? જ્યારે મળે, જે મળે, જેટલી વાર મળે, જેવું મળે, બધું ચાલે. બરાબર? એટલે ત્યાં તમારે આ વાક્ય જોવાનું કે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય એ પાપનો ઉદય છે, અને ખાવાનું તમને મળી જાય
એ શું છે? પુણ્યનો ઉદય છે. ખાવાનું મળી જાય એ પુણ્યનો ઉદય છે. એટલે આપણને મળી જાય છે અને ભિખારીને એ વખતે મળતું નથી, તો એને મેળવવામાં કષ્ટ છે. બાકી આપણે પણ પાપનો ઉદય તો છે, ભૂખ લાગી છે ને એને પણ ભૂખ લાગી છે. પાપનો ઉદય તો બધાને છે. ચલો, એના પછી છે એટલે કાયા કલેશ સમજાયું. હું વિહાર કરું છું, હું લોચ કરું છું, તો કાયાને કષ્ટ આપું છું. તો આ શરીર એ મારું નથી, આ વાળ મારા નથી. આ શરીરને હમણાં ખેંચાય છે, વાળથી ખેંચું છું, તો મારે કર્મનું લુંછન કરવું છે. એવા જે ભાવ પ્રગટે એનાથી સોલેડ નિર્જરા થાય કે આ શરીર મારું નથી. તો આ શરીરને વિહાર કરાવડાવું, એને ભૂખ્યો રાખવું, એને લોચ કરાવવું, એવા ભાવથી જો તમે કરો કે શરીર મારું નથી, હું અંદરનો આત્મા, શાશ્વત આત્મા છું, એવા ભાવથી કરો, તો એ કાયાને આપેલો કષ્ટ એ ચડી જાય. હું પ્રતિક્રમણમાં બેસું છું, ગરમી થાય છે તો શરીરને થાય છે, મારા આત્મામાંથી તો કર્મ ખરે છે. એવા જો ભાવ થાય તો એને કાયા કલેશ તપ કહેવાય. કાયાને કષ્ટ આપવું, પણ સાથે આત્માના ગુણો ખીલવા જ જોઈએ. ખીલે નહીં ગુણ, તો એ માત્ર કાયાને કષ્ટ જે છે એ પુણ્ય બંધાવે, એ નિર્જરા ન કરાવે. છેલ્લું છે સમલિનતા તપ. તો અશુભ માર્ગમાં પ્રવર્તતા મન, ઇન્દ્રિય, વચન, કાયા આદિને અશુભથી પાછા હટાવી શુભમાં પ્રવર્તાવા તે સંલીનતા તપ છે. લીન બનવું, સંલીન બનવું એટલે કે મારું મનમાં કઈ ખરાબ વિચાર આવી ગયું, હે ભગવાન મને ખરાબ વિચાર આવી ગયું, નહીં આવવો જોઈએ. વચનથી કઈ ખરાબ બોલાઈ ગયું, એ ભગવાન મારાથી નહીં બોલાવવું જોઈએ. સંકોચવું, જેટલું થાય એટલું મનને સંકોચો, વચનને સંકોચો, કાયાને સંકોચો, એ બધું તપ છે. એટલે આપણામાં ફેલાઈને સુવાની કોઈ રીત જ નથી. આપણા ગુરુ ભગવંતોએ જોયા છે એક નાની કાપડી ઉપર કેવી રીતે સંકોચાઈને સુએ. તો એ પણ એક તપ છે કે ઇન્દ્રિયને પણ સંકોચવી, શરીરને પણ સંકોચવું, વચનને પણ સંકોચવું, જરૂર હોય એટલું જ બોલવું. તો આ બધા તપ છે. અને આ બધા તપ શા માટે કરવાના છે, અભ્યંતર તપ સાથે કેવી રીતે જોઈન્ટ છે, બંને આપણે નેક્સ્ટ 1 મિનિટમાં ક્લાસ પૂરો થશે પછી જોઈએ કે આ તપ માં અનશન તપ થી બીજો ચડે, બીજાથી ત્રીજો ચડે, ત્રીજાથી ચોથો ચડે. અને આ બધા કરવાના શેની માટે છે, તો કે છે આ બધા બાહ્ય તપ તો સીડી છે. એક પ્લેનમાં તમને ચડવું હોય તો સીડી જોઈએ, એ સીડી પછી તમે પ્લેનમાં ચડી જાઓ, પછી સીડીને કાઢી નાખવાની, તો જ પ્લેન ઉડે ને. તો એવી રીતે આ બાહ્ય તપ છે અભ્યંતર તપમાં જવા માટે છે. પણ તમે બાહ્ય તપ કર્યા કરો અને અભ્યંતર તપ તમને ખબર ન હોય ને અભ્યંતર તપ તમે કરો નહીં, તો પછી માત્ર એ સીડી પર ચડવાથી તમે યુએસ પહોંચી જાઓ નહીં. તો તમારે એ સીડીને છોડવાનું છે. એવી રીતે બાહ્ય તપ માત્ર સીડી છે, એનાથી અભ્યંતર તપમાં જવાનું. એ અભ્યંતર તપ તમને ઓલું એરોપ્લેન તમને યુએસ લઈ જશે, તો એવી રીતે અભ્યંતર તપ તમને મોક્ષમાં લઈ જશે. બધાને અભ્યંતર તપ બધાને ખબર છે કે બધા માટે નવા છે, તો હું એ પ્રમાણેનું લઉં. એમ બેન બેઝિક રીતે ખબર છે પણ એનું ડીપમાં એટલું જ્ઞાન નથી. હા હા ભલે, ચલો 35મી ગાથા કરીશું આ નેક્સ્ટ મીટિંગ. ચલો, ક્વેશ્ચન્સ હોય તો કાઢી રાખજો બધા, નહીં તો હું પૂછું છું સ્ટાર્ટિંગમાં પાછા 6 તપના નામ કરી રાખો. બાહ્ય તપ, તવો, ગાથામાં તવો છે ને, વ એટલે તપ માટેનું છે. તવો હોય, તવો એટલે તપ અર્ધમાગધીમાં. 34મી